નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરની ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં બેઝિક બીએસસી નર્સિંગ અને જીએનએમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કોલેજ કેમ્પસમાં તારીખ 4 માર્ચ 2025 મંગળવારના રોજ શપથવિધિ સમારોહ યોજાયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી મીરાબેન પટેલ, મેયર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, અતિથિ વિશેષ શ્રી કૌશિક જૈન, ધારાસભ્ય, દરિયાપુર, ડોક્ટર પ્રાચી સંઘવી, આનંદ સર્જિકલ હોસ્પિટલ, શ્રી ધર્મેન્દ્ર ભોરાનિયા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ જીએમઈઆરએસ, ગાંધીનગર, શ્રી હિતેન્દ્ર જાખરિયા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ, અસારવા, શ્રી સંજય પુરોહિત, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, અપોલો હોસ્પિટલ, તેમજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરી તેમજ અન્ય ટ્રસ્ટીગણ તથા ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ડાયરેક્ટર પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર મયુક જૈન અને સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ગાંધીનગર અને આશકા હોસ્પિટલ દ્વારા આહાર નિષ્ણાત, સ્ત્રીરોગ ચિકિત્સક, મેમોગ્રાફી સ્ક્રીનિંગ, પેટની સોનોગ્રાફી, સીબીસી વગેરેની અનોખી ઓફર 3 માર્ચથી 8 માર્ચ મહિલા દિવસ દરમિયાન મહિલાઓ માટે મફત પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 માર્ચે સવારે 11 વાગ્યા 6 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ચીફ મીનાક્ષી જયસિંઘાની, સેક્રેટરી વિમલા અયાચી, આશકા હોસ્પિટલના આશના શાહ, કમલ આચાર્ય, ડોક્ટર ખુશ્બુ પટેલ, કોમલ શાહ, ખુશ્બુ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેકન્ડ વાઇસ ગવર્નર લાયન એલ કે વાઘેલાજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પીપી ફોરમના ચેરમેન દીપેશ પટેલ, જીતેન્દ્રસિંહ સોલંકી, મીનાબેન પટેલ, રીતબા સોલંકી, ભાનુભાઈ પરમાર, પ્રીતિ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ગાંધીનગરના પ્રમુખ મીનાક્ષી જયસિંઘાનીએ ગાંધીનગરની તમામ મહિલાઓને સ્વાસ્થ્યની આ અનોખી ભેટનો લાભ લેવા વિનંતી કરી છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.